કનુ કલસરિયા પણ હવે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જાય એવી શક્યતા છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપનું જે ઓપરેશન બુલડોઝર છે એ બહુ ખતરનાક રીતે કામ કરી રહ્યું છે। આપણે જોયું કે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડિયા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ગઈકાલે ભાજપની અંદર જોડાઈ ગયા। હવે એક ત્રીજું મોટું નામ સામે આવ્યું છે, જે નામ છે કનુ કલસરિયા। અને કનુ કલસરિયા માટે એવું કહેવાય છે કે એમનો ગામડાઓની અંદર જબરજસ્ત હોલ્ડ છે અને તેઓ અત્યારના કોંગ્રેસના નેતા છે। કનુ કલસરિયા પણ હવે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જાય એવી શક્યતા છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કનુ કલસરિયા વ્યવસાય તબીબ છે અને મહુવા બેઠક ઉપરથી તેઓ લગભગ 3 વખત ધારાસભ્ય રહ્યા છે। એમના માટે એવું કહેવાય છે કે તેમણે ગામડાના લોકોને તબીબી સેવાઓ ઘણી બધી કરી છે અને એને કારણે એમના ગામડાના લોકોમાં એમની ઇમેજ બહુ સારી છે અને એક નક્ષિક સજ્જન તરીકે એમને ઓળખવામાં આવે છે। પરંતુ ડૉક્ટર કનુ કલસરિયા એમણે ઘણા બધા કૂદકા માર્યા છે। એમણે પહેલાં ભાજપમાં હતા, પછી આમ આદમી પાર્ટીમાં ગયા, પછી કોંગ્રેસમાં ગયા, હવે પાછા ભાજપમાં આવી રહ્યા છે। કનુ કલસરિયા માટે એવું કહેવામાં આવે છે કે એ જાયન્ટ કિલર છે। જાયન્ટ કિલર કહેવા પાછળનું કારણ એ છે કે 1998ની અંદર કનુ કલસરિયાએ પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભાજપે એમને ટિકિટ આપી હતી અને એ બેઠક હતી મહુવાની। હવે મહુવાની બેઠક ઉપર જે કનુ કલસરિયા વિધાનસભાની ચૂંટણી લડી તો એમની સામે જે કોંગ્રેસના ઉમેદવાર હતા એ પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતા હતા। હવે છબીલદાસ મહેતા સામે હતા, પણ કનુ કલસરિયા આ ચૂંટણી જીત્યા અને જીત્યા જ નહીં પરંતુ બમણા વોટથી જીત્યા। છબીલ મહેતાને 19,000 જેટલા વોટ મળ્યા તો એની સામે કનુ કલસરિયાને લગભગ 38,000 એટલે ડબલ વોટ મળેલા। આ જીતને કારણે એમને જાયન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે। એમનો 1998, 2004, 2007માં વિધાનસભાની ચૂંટણી લડી, એ પછી 2012માં એમણે પોતાની એક પાર્ટી શરૂ કરી અને લગભગ 2014ની અંદર તેઓ આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ ગયા હતા। પરંતુ આમ આદમી પાર્ટી સાથે એમનો સંબંધ છે એ બહુ લાંબો નહીં થયો અને લગભગ 2018ની અંદર કનુ કલસરિયા કોંગ્રેસની અંદર જોડાઈ ગયા હતા। એમના માટે ઘણી બધી બાબતો છે। એક તો એમણે ખેડૂતો માટે એટલું જબરજસ્ત આંદોલન કરેલું કે ફેબ્રુઆરી 2011ની અંદર લગભગ 11,000 જેટલા ખેડૂતોના લોહીથી સહી કરેલા એક આવેદનપત્ર સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને એ સિમેન્ટ કંપનીની સામે એમને એટલી બધી લાંબી લડત ચલાવેલી કે એમને 6 મહિનાની કેદની સજા પણ થઈ હતી। હવે એટલે 2018માં કોંગ્રેસમાં જોડાયા પછી હવે કનુ કલસરિયા ફરી એક વખત ભાજપમાં આવી રહ્યા છે। એટલે કોંગ્રેસને તો એક ઝટકાની અનેક ઝટકાઓ મળી રહ્યા છે અને રાહુલ ગાંધીની યાત્રા હવે 7મી માર્ચે ગુજરાતમાં આવશે, ત્યારે કનુ કલસરિયા પણ કદાચ ભાજપમાં જોડાઈ ગયા હશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।